જય સ્વામિનારાયણ. આજના દર્શન જય ગજાનંદ ગણપતિ મહારાજ, જય કષ્ટભંજન દેવ. જય સ્વામિનારાયણ. દુનિયા તમારા માટે ગમે તેમ વિચાર કરે, પણ તમે તમારા મનથી તો મજબૂત રહેજો, કેમ કે જેના મૂળમાં મજબૂતાઈ હશે તો વાવાઝોડા હલાવી નાખશે પણ પાડી નહીં શકે. જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ઓમ નમઃ શિવાય. સત્યમેવ વિજેતા સિદ્ધેશ્વર મહાદેવની જય. 5 હેર ઓઇલ, 5 શેમ્પુ, ન્યૂ શેમ્પુ, एक किलो अड़दिया, एक किलो अड़दिया, एक हेयर ऑइल તમારે જોઈ છે, હાલો આગળ મોકલાઈ દેવી. હા, જય સ્વામિનારાયણ. ઊંધિયું બનાવવાનું, ઊંધિયા માટેનો વઘાર, જીરું અને રાઈ, સુરતી ગ્રીન ઊંધિયું. કેમ હતું? ના તો પોરો ને તો પપ્પા બનાવી દે ઊંધિયું. હા લે. હા, જો વઘાર થાય છે સિંગ તેલમાં. મીઠો લીમડો, તજ, લવિંગ, બાદિયા, મરચી, લીલી મરચી, ગ્રીન બનાવવાનું છે એટલે લાલ ચટણી નથી નાખવાની. લીલા ટમેટાની ગ્રેવી વઘારમાં નાખી દેવાની અને ચડવા દેવાનું. ગ્રેવી માટે તુવેર વટાણા બાફેલી, એ મિક્સ કરી દેવાનું. અનુસાર નમક. જો મસ્ત સુલે રોટલા થવા માંડ્યા છે અને બા બનાવવા માંડ્યા છે. કાબા કેટલાક બનાવવા જોઈએ? 20 બનાવવા જોઈએ. જેટલા બનાવે જે ખાતા જાય ને સડતા જાય. હું કીધું? હા, ગરમા ગરમ ગરમે ગરમ ઊંધિયું અને રોટલા. બાજરાના રોટલા. રોટલા પણ એમ બને, શાક ઉત્સવમાં એમ બનાવ્યા કા? જોજી સુલે મજા આવે ને. સુરત મજા આવે પણ પરમ દી આવી જાય પાપડનું મશીન તમારે, એટલે તમારે સેટ કરવાનું છે ખાલી. જો મસ્ત નાના નાના રોટલા બનાવે છે બા. અને બીજો રોટલો છે ને તે ટાઈમ જો મસ્ત ઘી ચોપડે છે. હવે તો થોડાક એ તો બનાવે છે રોટલા, થોડાક બા બનાવે છે. કા બા? એમ જ હોય ને. હા, એટલે ઘા પતી જાય. શાકભાજી નાખવાનું, પાપડી, વટાણા, વાલોળ, જો મિક્સ કરી દીધું છે. બધું શાકભાજી હવે આવશે ધીમે ધીમે. જે છેલ્લે નાખવાનું હોય છેલ્લે હાવ. રીંગણા તળેલા અને બટેકા તળેલા.
હવે આમાં નાખી દેવાના. જો મસ્ત રીંગણા અને બટેકા મિક્સ કરી દીધા છે. કાજુના ફાડા નાખી દેવાના છે એમાં. મેથી અને ચણાના લોટની ગોળી હવે આપણે એમાં મિક્સ કરવાની છે એટલે થોડીક બફાઈ જાય હારે. જો એકદમ મસ્ત ગ્રીન થવા મળ્યું છે ડ્રાય ફ્રૂટ ઊંધિયું. હવે રતાળું નાખી દેવાનું છે. દસ જણાનું ઊંધિયું બને છે. ઊંધિયા મજા આવે ને પણ નેચરલ હોય ને બધું, હા બીજું કઈ કલર કાંઈ નહીં, નેચરલ થી જ. ધાણાનો ને એનો પાલક ધાણા પાલક મેથી બધું મિક્સ. અને અત્યારે શાકભાજી કેમ આવે શિયાળામાં? મસ્ત એકદમ સરસ હોય, દવા વગરના હોય ને એટલે મીઠા હોય. પછી આઉટ સિઝનમાં તો કઈ મજા ન આવે ઊંધિયું ખાવાની, અને એ શિયાળામાં જ વધારે મજા આવે. 2 વાર બનશે બને છે અત્યારે, પછી પાછું ઉત્તરાયણ ઉપર જોઈએ છે કેવીક નવરાય છે. જેવો ટાઈમ, હા ટાઈમ ઉપર આધાર છે બધું. સીઝન રહે ને અત્યારે ફૂલ પાપડની એટલે એટલે તો ટાઈમ મળી જાય બનાવવાનો, પણ અત્યારે ટાઈમ જ ન મળે પાપડ બનાવી એટલે. ને પાઉંભાજી તો તમારે કઈ બનાવવાનું ન હોય, દાદા બનાવે. હા રજા હોય એટલે બેઠા જોન ખુરશ છે. ફુલાવર હવે મિક્સ કરી દેવાનું છે. જો ફુલાવર મિક્સ કરી દેવાનું, જેમ ભાંગે નહીં ને એ રીતે બધું શાકભાજી વારા ફરતી નાખવું પડે. હા કાળી દ્રાક્ષ નાખી દેવાની એટલે એ પોહી જાય. કેળા અને સક્કરિયા હવે મિક્સ કરી દેવાના. આ છેલ્લી વસ્તુ હતી બે મિક્સ કરી દેવાનું. હવે એને બફાવા દેવાનું છે એટલે ચડી જાય ને ત્યાં સુધી. એકદમ મસ્ત ગ્રીન ઊંધિયું. ઉપરાનું છીણ નાખી દેવાનું. જો હજી કેવા મસ્ત રોટલા બને છે કાબા. જો બાય થોડાક બનાવ્યો હોય એ તો બનાવે છે. આપણે ગુલાબભાઈ આવે ને એટલે કેવું છે કે રોટલો બનાવી તો કેમ થાય એનાથી? બને કે નહીં? હે તૂટી જાય? હા મસ્ત થઈ ગયો. જો હા ક્લાસ. જો હજી સર હજી કેવા મસ્ત રોટલા બને છે. ઘડીક બાને પોરો દીધો છે. રોટ કહણવો પડે એક એક રોટલાનો. ધાર બાજરો મકાઈ મિક્સ લોટ છે. કહણતો જવો પડે કા, જેમ કહણ્યું એમ સારો થાય. જો આ રોટલાની ટપાટી ઉપર ખબર પડી જાય રોટલા આવડે કે નહીં. કાબા નકર તો જાય હેઠો હેઠતો. હા અને ભમરા પડે એ નોખા. અને સુલે રોટલા બને એમાં કઈ ઘટે તો એ જોવો જી. ગુલાબભાઈ આવે છો ગાડી નવા આવ્યો આગળ એને દેવો રોટલો બનાવી તો એક એ આગળ લોટ કહાણીને દેવી એક. તારી જ વાત કરવી છે. આવ્યો ગુલાબભાઈ ને એક દેવી રોટલો બનાવવા આગળ. આગળ જોવો તમે આ રોટલો જો ગોળાઈ નથી બરાબર. હા લે લે રોટલો ગોળાઈ વાળો જ થાય. આવો અરુણભાઈ આવો. જય સ્વામિનારાયણ. શું હાલે છે? બસ આનંદ આનંદ છે. આગળ ગુલાબભાઈ રોટલો બનાવે છે. જો આ રોટલામાં ગોળાઈ નથી, આપણો એકદમ ગોળાઈ વાળા થાય. અને અડધો હેઠો. અરે હું આવી રીતે આમ ઊભા ઊભા રોટલો ટીપું ને તો ઈ રેડ મેં રોટલી બનાવી હતી. હા 2 રોટલી બનાવી પછી એવી સામે જોઈ ને લોટ ભરાઈ રહ્યો હતો. અઘરું છે.
આ જો જે આગળ બનાવે છો એ વળે કે ઊભા ઊભા બને પાણીવાળો હાથ કરો. હા લે ઊભા ઊભા હારો. બધી સ્ટ્રીક આ જોઈએ આમાં પાણી વાળો હાથે જોઈએ એમને કઈ રોટલા ન બને જો આમ કરવું પડે. બને તે ખબર પડે શું થાય છે. કેમ લાગે ખાધા જેવો થાય કે ઈ તો કૂતરા ખાઈ લે તો સારું કે. પાછો ખેંચે ને. અરે એ એટલો ને એટલો રહે છે આ એક ગાંડો એક તો પાણી વાપરશે. ન હોય તો તમારે કેવો થાય? હે કેટલું એક પાણી વાપર ગાંડો એક તો પાણી વાપરશે એક રોટલામાં. એમ જુઓ કેમ લાગે છે અરે રોટલામાં કઈ ઘટે જ નહીં. હે અરે હેઠેથી અડધો હેઠે. જો ઘટે નહીં હો. હવે તૈયારી છે હો ભાંગવાની. અરે હજી આશો કરવાનો હોય. ઈ કે આ હવે તો કેટલો કાસો કરો હજી જો ફાટ્યો. ફાટી ગયો એ તો હાથો મારી દે પંચર હવે આમ તો જુઓ રેવા દ્યો. આવડો બન્યો હજી જાડો પડે. જાડો છે. આપણે ખેડૂત રોટલા જાડા જ હોય. આ ફૂલે નહીં. અરે હોય ને દડા જેવો થાય. જો આ હેતું નો. હા. કેમ પણ એમાં કઈ ઘટે નહીં એમ તમારે નહીં અરુણભાઈ કે આ ફૂલે નહીં ડોછું ફૂલાય છે તો આ રોટલો ન ફૂલાય. ભલામણ. જોવો જી આ ફાટી ગયો રોટલો બરાબર. જવો. એટલું તો હાલે ભાઈ શીખવાનું હોય પંચર કરી દે એ તો રિપેરિંગ ઈ કાચો રોટલો હોય તે રિપેરિંગ થાય. આ કરી દીધું જો પંચર ભાખરી બનાવો ઈ. હા આ રોટલો કૂતરો ખાય ને તો એને ઠંડી પેટમાં દુખે હો. અરે હોય કઈ કાસો આમ જો પણ ગોળાય છે કે નહીં એ ખરી બે વાર ગોળા નહીં આમાં કેવો બન્યો ઈ જોવાનું હોય. 2 વાર પંચર હાંધ્યું એમાં શું છે પછી આ સોડાવા વાળા હરખો નો સોડવે તો હું શું કરું એવો વાગ નો કઢાય હો, હરખો બન્યો જ નથી. એમ નહીં ફરી નહીં ગોતવાની. આમ જો 2 વાર પંચર કર્યું રોટલામાં હા સાલુમાં પંચર કરતા જાય ઈ નો જ હાલે. અરે સરસ છે હું આ રોટલો કઈ મોળો નબળો થોડો છે આવા તો અમે નાના હતા તો આવા 3 કરી નાખતા આ રે લે. આ કાચો લોટ હોય એવો કેમ લાગે છે? ના ના એ પાકી ગયો છે ખરેખર ઈ આમાં બસ સોડા ભર્યો જ નથી, આ સ્લેબ ભર્યો એવું લાગે. એમ જ હોય નહીંતર સિમેન્ટ વધારે વાપરી છે. નાના તાપ વધી ગયો તો ને એટલે બાકી આ ખાવામાં મોટી મોટી તો કાઢવામાં આવડતું નથી એમ શોર્ટકટ કરો. ખાવામાં મીઠો થાય એટલે આમ તમે જોતા રહી જાવ એવું કાંઈ વાંધો નહીં ભાઈ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હવ આવો સાહેબ આવો બસ મજામાં મજામાં શું હાલે છે ભાઈ કેમ છે ઊંધિયું મસ્ત હો, નંબર 1 છે. હવે તો તમારે ખાવું જ જોઈએ સારું તો કર્યું, જોવો તો ખરા. પણ 1 કિલો પીરી દીધું. 1 કિલો અને અમારે આમ જોવો અમારે સપ્તાહના સેવામાં હા જીતુ સાહેબ દેવકુ સાહેબ સંજયભાઈ સતત ખૂબ નિસ્વાર્થ સેવા હા. હા અને સપ્તાહનું આયોજન કરી દીધું સુપર કેમ છે દેવકુ સાહેબ મને તો એવું લાગે છે આ સત્તાના આયોજન અંતર્ગત અમને ત્રણેયને રોટલો આપવામાં આવ્યો ખરેખર આ તો રોટલો ખાવા આ આવ્યો. રોટલો હા રોટલાનું કીધું ને કે સાહેબ પગે પવડાનું કીધું તમારું બાકી એમ આ રોટલો આવ્યો રોટલો આવ્યો. એટલે આપણે તો ગુલાબભાઈ નું હજી બાકી ને તો મારે ફૂલે કૂદે આજ. મારું તો આજ ફૂલે કૂદી દીધું છે આપી દે બધા ફૂલેકા ચાલુ થઈ જાય તો ઉપર એ જ વાત છે કે ફોટા આપો એમ બીજું ફોટો નહીં ગુલાબ કાકાનો વ્લોગ જોઈ લેવાનો ગુલાબ કાકા નાજુભાઈનો વ્લોગ અમારા વિડીયોમાં કમેન્ટ આવે છે કે હજી ઓલું તમે કેમ? મેં કીધું થોડુંક હમણાં લેટ છે. લેટ નથી ફૂલ તૈયારીમાં જ છે બસ આ કમેન્ટ આવે એમ નહીં જાહેર નથી કરવાનું સીધું આમ જુઓ આવ્યા એટલે બતાવવાના તો બરોબર છે. અને ઊંધિયું ખાજો હો, અરુણભાઈ ના ના જોવો ને. હા ઓલાની ઘરે નવી ગાડી લેવા જાય કોઈ ખબર ન હોય ને સીધો પડદો કેમ કે છે એમ સીધો પડદો ગોને ગોવાળો